બતાવી જો દૈરાન રામ રામ ને સીતારામ કી દૈરો બધી મજામાં ને અમી પણ એકદમ મજામાં ને આ વખતે તો વરસાદી ભૂકા કાઢ નાખ્યા. જોરદાર વરસાદ આવ્યો. અમારે આ સાઈડ બહુ ઓછો વરસાદ છે. આપણે આંત્રોલીને અમારે માંગરોળ ને એ એરિયામાં 3-3.5 ઇંચ જેટલો વરસાદ છે. અને બાકી તો આપણે પોરબંદર સાઈડ ને બરડામાં તો બહુ વધારે ભૂકા જ બોલાવી દીધા. ભાદર ડેમ ઓવરફ્લો થઈ ગયો, પછી વર્તુ 2 એ ઓવરફ્લો, મોરબીનો મચ્છુ ઓવરફ્લો, પછી આપણે નાના ડેમ છે એ તો લગભગ ઓવરફ્લો જ હતા. અમીપુરનો ડેમ છે, પછી બાટવાનો ખારો ડેમ છે. અને અમારે છે ને જન્માષ્ટમીના બીજા દિવસે એ સાઈડ વરસાદ ચાલુ હતો. અમારે આ સાઈડ વરસાદ નહોતો પણ પવન એટલો જોરદારથી હતો તમે વાત જવા દો. આપણે જે માંડવો કર્યો હતો ને એનું કાપડ પર પછી છોડે નાખ્યું હતું, કારણ કે પવન એટલે અતિશય પવન હતો, કોઈ સીમા નહોતી ને એવો પવન હતો. એટલે પછી કાપડ છોડ નાખ્યું. એ વાજ પાછું મારી દીધું. બતાવી જો પાદરડા ને આપણે કૃષ્ણા ને વાછડી ને એ બધા હેઠા છે. બંસી આ આવે ગઈ. અને જે આપણું એક ખડેલું હતું બંસીની જગ્યાએ જેને બાંધતા એની છે ને વેસે નાખ્યું. પછી એમાં ખામતા થઈ જતા હતા. એટલે એ જ્યારે ભરવા આવ્યા ને ત્યારે હું તો માંગરોળ બાજુ મારે થોડું કામકાજ હતું ગત તારી ભરેગા એનો વિડીયો જોયેલો તમે બધા જોયા જ હે. એક કટકો હે તે નાખતા છેલ્લો. બસ જો અટાણે છે ને માંડવો કરી લીધો પાછો આપણે અને પાદરડાની આપણે કૃષ્ણાની બાંધી દીધા. અમારો આમ છે ને આ માંડવો ફોલ્ડિંગ સિસ્ટમ રાખ્યો. અડધી કલાકમાં માંડવો કરવો હોય થઈ જાય ને ઉખેરવો હોય તો અડધી કલાકમાં. આ સાઈડ છે ને હરિંગ નેફો રાખી દીધો ને બાકી છે ને હરિંગ અહીં જોરવો નાકા રાખી દીધા ને એમાં કટકા બાંધી દેવાના ને પછી છોડ નાખવાના. હરોહરી નાકા મારી દીધા. એટલે ગાય ઘા માંડવો બનાવવો હોય તોય ગાય ઘા ને છોડવો હોય તોય ગાય ઘા, પણ એમાં વાર ન લાગે. આ સાઈડ હેરિંગ નેફો રાખી દીધો ને બાકી નાકા મારી દીધા. અને બસ કાલે આપણે છે ને હિલથી નવી સાયકલ લેવા, જે આપણા પહેલી હતી એ પણ નવી જ લીધી હતી. હસ્કવરના આપણે નામ રાખ્યું હતું. એણે બાય બાય એ છે એ વહી ગઈ અને પાછી છે એ આ લેવા હીરોની છે. પાછી પણ આપણે જે ગઈ એ સાયકલ તો બહુ સારી જ હતી. એવી તો સાયકલ મને પાછી મળી જ નહીં, કારણ કે એનો આરાનો કલર એ સાયકલ એ રીતની હતી. પાછો લેવાનો વિચારતા છે જ, ગમે તારે એના જેવી એ નહીં તો એથી બીજી આવી હતા ખરી, પણ એ કેદું આવે એ કંઈ નક્કી નથી. બસ જો એ હું અટાણે કટકી બાજુ જ્યાં આપણે આ જતા અપન ઘરને પાસે છે ને જવારી વાવી હતી તે બસ જતો આવવાનું, કોઈ ઘૂમરો મારતો આવવા. કમ્પ્લીટ જવારી ઉગે ગઈ. આવી જવાય કોઈ દી નહોતી ઉગી આમાં. અવાર પાછું એની વાવે જ દીધી હતી
વાવે ને દાયરે ખમાર મારી દીધો સેજ લીલું હતું એમાં ઉગે જાહે પારા બારા ને કઈ કર્યું નહોતું ને કમ્પ્લીટ ઉગે ગઈ. દક્ષાન દેવલભાઈ એટલે આ કામ કર્યું કીણી આ કીનો ટીટોડીનો ફોટો લાગે ને પકડી લીધો કા યા દેખો તો પકડી લીધો કા મૂકે દઈ ને પકડાઈ નો ઈ ભાત તો ને જોત બીજો નહીં દે ઉડે ન થતો તો નો જ ઉડે હકે ને જે ઝીણકો હોય ક્યાંથી ઉડે એને પાંચ તૂટી છે ઈ તો એને પોતો છે દેખ કાઈ નો કીધું આપલી તે ઈ નો કરાય દક્ષા રેવા દે દેવી તે પેલે લીધો તો પટાણે બહારમાં ઘુમરો મારવા આવ્યો માંડી ગયું જોવામાં અહીં ઊભી આ બધાય અમારે કઈ એમાં નેત રાખ્યા નહીં નેત પાડ્યા નહીં એટલે એવું બધી છે. આ વખતે છે ને અમારે આ સેલ નથી પૂગી ટૂંકમાં વરસાદ અમારે હાવ ઓછો હતો. અમારા ગામનો જે રસ્તો છે ને એને ઓલી સાઈડે એ બહાર કહેવાય એ બહારમાં સેલ પૂગી હતી અમારે આ બહારમાં સેલ નહોતી પૂગી. આ 70 દિન માંડવી છે જોવા આવી છે એમાં અને જવારી વાવી હતી ને એ લગભગ પતે ગઈ હવે લાલ સોર થવા માંડી આ રહી દેખાય. જીઓ આ ક્યારો તમારે સુધી સાફ થઈ ગયો જે તડકા પડે ને એ બરતી જાય. એવા હાટું જ આપણે છે ને અવાર આખી આ કટકીમાં છે ને સાઈડ જ કરી દીધી હતી કે પછી ઉજરે ન ઉજરે કોઈ ટેન્શન ન રહી. પરવા પણ એવું થયું હતું અમારે સાઈડના ક્યારા સાતી મણી પૂગે ગયા ને સેલ આવીને એમાં એ વૈયા જ ગયા ને કે સાતી સાર એટલે મને એટલી પૂગતી હતી તો એ સારી વહી ગઈ ને પછી અવાર આખામાં સાર જ કરી નાખી.